સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો જો મિત્રો આપણે સવારમાં જઈએ છીએ અને વરસાદ થઈ ગયો છે હારો ભાઈ. ઘણા દિવસ પછી આપણે વિડીયો બનાવીએ છીએ કારણ કે વરાપ નીકળી હતી વચ્ચે 7-8 દિવસની, એટલે કામમાં હતા અને આપણે ભાઈ જો કપા કંઈ કવડ્યો થયો છે અને કપા ભાઈ બાંધી હોય લીધો છે. જુઓ તમે, જો આ પાવડો પીડ્યો છે, પપ્પા પહેલાં બાંધતા હતા, અહીંથી આમ બાંધેલું છે અને અહીંથી બાકી છે, ઓગળી ગયું છે, વાંધો નહીં. ના જો વરસાદનું ગારો થઈ ગયો છે ભાઈ, કાલનો સારો વરસાદ છે, હવે વાંધો નહીં. આમ બધા પાવા ઉપર ચડી ગયા હતા, ભાઈ પાવો જોઈએ, કપા પાવો જોઈએ, એવી રીતના વરસાદ થઈ ગયો. એક વરસ ઉપર આજે દિશામાં વરસ થયું ને એમાં થઈ ગયો વરસાદ, એટલે કંઈ વાંધો ન આવ્યો. આપણે પહેલાં 3 હપ્તા દવાના મારી દીધા છે. હાથી લકડામાં આમ તમારે કન્ટિન્યુ શરૂ રાખ્યું છે. હા, કન્ટિન્યુ ભાઈ. એમાંય કંઈક આપણો સનેડો ભાઈ થોડોક માંદો પડી ગયો હતો, રિપેરમાં આપ્યો છે. એન્જિન બનાવવું પડ્યું, બીજું કંઈ નહીં થયું. એન્જિન બનાવવું પડ્યું, બધું રીતનું ફિલ્ટર ને આન થયા, જમ્પર ને અગાઉ નહોતું નાખ્યું ભાઈ, એમનું એવી રીતના જમ્પર ને એવું બધું નાખ્યું છે ધોકાન. હું તમને બતાવીશ સનેડો આવશે એટલે. અત્યારે તો ગામમાં પીડ્યો છે, આપણે હાઉસ થાય છે શરૂ છે. એવા કપા કંઈક આવો થયો છે મસ્ત મજાનો, ગારો થઈ ગયો છે જોરદારનો. ને આપણી માંડવી ભાઈ આમ 1 નંબર થવા આવી ગઈ છે. અને ભાઈ માંડવીમાં આપણે 1 નંબર પાળા મારી દીધા છે, કારણ કે પાળા તો મારવા જ પડે, વરાપ સારી મળી છે એટલે મેં કીધું પાળા તો મારી જ દેવા છે. ખાતર નાખી દીધું આપણે, ખાતર કયું સલ્ફર મેક્સ નાખ્યું છે, એગ્રો સ્ટાર્ટમાં આવે છે ને એ સલ્ફર મેક્સ, પછી શું કહેવાય આપણે કેલ્શિયમ પોટાશ, એવું હું તમને ફોટા નાખી દઉં જગ્યાએ. જો આ સલ્ફર મેક્સ આવે ને એગ્રો સ્ટારમાં એવું એ છે. આપણે જો હાથી બનાવ્યું હતું, ટોપલિંગ કંઈ નવી છે આપણે લીધેલી, હાથી બનાવ્યું હું તો આજ વરસાદ આવી ગયો કે ભાઈ લાઠ્યું ને એટલે બાંધી લીધી. જો આપણું લાઠીઓ પીડ્યું છે, આ ડબલનું હાથી બનાવેલું છે, ઈવડું એ છે, નવું આવ્યું એવું બધું નવી અપડેટ છે. જો આપણે કંઈક પાસ્તર માંડી છે કે નહીં કરવાના, એ સુધી આપણે ઓલે પણ લીલો ખેરો છે ત્યાં સુધી કર્યું હતું. એમાં નેદાઈ ખોદાઈ ગયું, બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે, કારણ કે પરબડા આવે છે એટલે થોડુંક કામમાં આપણે ઉતાવળ રાખી હતી. જો આપણે સીબડાના વેલા છે મિત્રો, કાલે મેં અહીંથી 2 સીબડા તોડ્યા હતા, કદાચ જોવામાં એકાદું હોય તો જોઈ લઈએ. આ હેઠો કહેવાય પાછો ચાંદ રખાય, જેવી જાતનું તો હમણાં જોવું જ પડે. ઓ ભાઈ સાહેબ જુઓ તમે, આ જુઓ કાકડી છે ને જોરદાર કાકડી ભાઈ, 1 નંબર થઈ ગઈ છે. જો અને આ આપણે કંઈક બદામડી, તમને તો ખબર જ છે વિડીયોમાં હું ગમે ત્યારે બદામડી ઝાડવાની એવું તો ભાઈ બતાવી હતી. અને ભાઈ આપણે ઓલો રાવણો શેકો હતો ને, તમને હમણાં બતાવું. રાવણો એક શેકો હતો, એક નહીં 3 ઓલે પણ શેકો હતો ને, એક આવી પછી રિટર્નમાં બીજો શેકો હતો. એ રાવણો આમ કોઈલમાં આવી ગયો છે, વાંધો નહીં આવે, થઈ જાય. જુઓ તમે આ રાવણો આપણે કંઈક શેકો હતો ને આ હેઠે બધા લગટ સીબડા છે. જો મિત્રો આ માંડવી આપણે આમાં આપણે સાહીએ નાખી દીધા છે, એટલે પાણી પવન છું હોય કદાચ ભાગ જોતા તો વરસાદ આવી જ જાય. આમાં આવી ગયો એટલે 10 દી પછી આમાં વરસાદ આવ્યો તો ઘણો કરી ગયો છે. જો ઉયા કંઈક આપણે આમાં બેઠા ને વાત પૂછવામાં જુઓ મિત્રો, હજી તો આમાં દવા નાખી જ છે, હજી તો લાગુ પડે. જુઓ કેમ છે બાકી, એવી રીતના છે મિત્રો. જો આ ખાતર છે, હું તમને કહી દઉં હરખું ભાઈ. આજ તો વરસાદ આવે કે ન આવે કંઈ નક્કી નહીં. આજ તો વધારે આગાહી જેવું દેખાય છે થોડુંક, કારણ કે નક્તર બદલવાનું છે. અને ભાઈ આજ ગરમી કંઈ ગાળા ગજબની થાય છે આજે. રોગો છે તો અમે ખડ જાજુ થઈ ગયું છે, એ આપણે નિરાતે લઈશું. માંડવી ભાઈ જુઓ તમે, ઓલો શું કહેવાય કાંઈક ફૂગની અસર છે, કાળી ને થોડી 2 ફૂગ, એટલે એકાદો છોડો હોય તો હું તમને બતાવું. તમે થળીએ ઓલો આવે કે નહીં ફૂલ, એટલે દવા તો અમે મારી છે, પણ એમાં ખાલી પાવડર મારવો હોય. 10 કિલો પાવડર લાવેલા છે, એટલે ટાઈકોડર પાવડર મારવાનો છે. ટાઈકોડર હસ્તી પાવડર મારી દઈએ એટલે કાળો ધોળ પીગ હોય ને એ જતી રહી. મહી ભાઈ જોરદાર આવી ગઈ છે, એટલે મહીની દવાઈ મારી છે. એકતારા મેમરી આવે ને એવડી, એકતારા મેમરી આવે ને એવડી. કપા આપણે તો હજી થોડો નાનો છે, પણ જો મનસુખ કપા કેવો થઈ ગયો જોરદાર. કારણ કે ભાઈ આખતરનો આપણે જ્યારે શું કહેવાય કોરોના શરૂ હતું ત્યારે કપાસિયા ઉગી જતા, થોડોક એવો કપા હતો એ
એટલે એટલા પાણીમાં તો વાંધો ન આવે. 20 વોલ્ટનું પાણી તો પોગી જતું ત્યારે ઉનાળે આપણે આમાં કરવાનું શરૂ હતું ત્યારે. જો આ લીમડી ને કેમ બાકી થઈ ગયું. આમાં દવા મારી દીધી છે આપણે. અને આ છે માંડવી. ભાઈ તો આમાં કેમ છે જો ભાઈ મિત્રો પૂયા તો બેસે છે. જો કાંઈ વાંધો નહીં. પૂયા બેસી છે સારા. અને આ માંડવી હાવ ભેગી થઈ જાવી છે મસ્ત મજાની. એટલે પાસ્તર માંડવી ભાઈ આખા ઓણ આપણે જોરદાર છે. હો માંડવી પાસ્તર માંડવી બહુ સારી છે. આ છે આપણે પાસ્તર માંડવી ને એમાં પણ આપણે 2 વાર નેદી નાખ્યું છે. તો રોડીનું કુંડું તમને દેખાતું હશે. 2 વાર નેદી નાખ્યું ને આમાં છે ને આપણે ખાતર નાખી અને ડાયરેક્ટ પાળા બાંધી નાખવાના છે. ને આ છે પંચકુમારનો કપા કંઈક જોવો તમે થઈ ગયો ને. બાકી જોરદાર 21 વળ છે. 20-21 વળ તમારે શાકા જામ થઈ ગઈ છે. ને આ આપણા મગ છે. કેમ મગ અહીંયા આપણે સનેડો કરીને ભાઈ જો તી હાટું છે ને હું આ વૈસલું વીલ અહીંયા કરું. જો આ સાઈડે આ આમનામ સીધું ને આવડો આ એક સાઈડનું આ સાઈડ ને આ સાઈડ એટલે વાંધો ન આવે. ભાંગે નહીં ને એમ. જો મિત્રો આ છે કંટોલા નો વેલો. કંટોલા કંઈક જો આવે છે. જો આવે છે જરા અહીંયા લાગટ છે ભાઈ. લાટ છે કંટોલા જરા છે. અને આપણે વેઠો છે એટલે હાથ નથી નાખતા. જુઓ તમે છે કંટોલા. તમારી વાડીએ પણ હોય તો કંટોલા કમેન્ટ કરીને કહેજો કેટલાની વાડીએ છે કંટોલા. કંઈક વાતાવરણ જ અલગ છે. ગરમી જેવું થાય છે. બહુ ગરમી થાય છે. કાં તો વરસાદ આવશે ને કાં તો અમુક તો જાહે. આવડા મગ ને આ સીધી લાઈનમાં કારણ કે ખૂણો પીડ્યો હતો ને એટલો બી નહોતું એમાં મગ નાખી દીધા. કેવા થઈ ગયા મસ્ત મજાના. આપણે બધી વસ્તુ 2 વાર નદી નાખ્યું છે એટલે કાંઈ બીજ બળતરા છે નહીં. તો જો કે પરબ આવે એટલે આપણે બધું કામ ફિનિશ કરી નાખ્યું છે. પરબમાં વાંધો ન આવે ને કંઈક મેળામાં જવાનું હોય કંઈક ગમે છે ને મિત્રો. માંડવી એટલી પૂછતો પરમથી છે ને બધે તમે વાત પૂછો. માંડવી એકતા તારી લાગત જા જોવા નીકળી માંડવી ડુંગળીના કારણે ડુંગળી કરાય નહીં એમ એટલા માટે. જો આ આપણે હેઠો કમ્પ્લીટ થઈ ગયો છે. આમાં દવા મારી દીધી એટલે ઝટકાનો યાર. જો આ કપા પણ આપણે બાંધી લીધો છે કારણ કે બાંધી લઈએ એટલે શું કે ખડા હતો બિયારો બધો ડટાઈ જાય ને બીજો વાંધો ન આવે. જો આ કપા ભાઈ કપામાં જ વણ કંઈક હવા છે ને વાત પૂછો. મસ્ત મજાનો કપા છે. આપણે 3 હપ્તા કપામાં હોય તે કરી નાખ્યા છે. 3 હપ્તા દવાને મારી દીધા છે. સોરી 3 વખત ઓલામાં ખાતર નાખ્યું છે ને આમાં અડધે સુધી ત્રીજી વાર નાખતા હતા. એક થેલે ઘટ્યું તેદુનું કાંઈ આપણે ખાતર આવ્યું છે નહીં. એક થેલે હતું ને જો ભાઈ સનેડો વચ્ચે ખોટકાણો થાય ઓઇલ છે. ઓઇલ ઢોળાયું કાઢ્યું બદલાવ્યું હતું. આવો કંઈક નજારો છે મિત્રો. કમેન્ટ કરીને કહેજો કેમ છે કેમ નહીં. ઓકે ને શું કહેવાય કપાનું કહેતો હતો 20 વીઘાનો આપણે કપા છે ને અને 2 વીઘાની માંડવી છે. જેવા આપણા ભાગ કપામાં હતી આપણને ભગવાનની દયાથી ભાવ રે ને માંડવીમાં હતી ને તો 2 વીઘાની માંડવી એટલે હું અત્યારે તો વાંધો ન આવે. પછી છે ને અલરે ને કાઢતી વખતે બહુ બોલ પડે કારણ કે દાડીએ હમતા જો એમાં મજૂરી હમતી થઈ જાય ને તારે કામે ન ઉકલે ભર શાળામાં એટલા માટે. જો આવું છે ભાઈ મિત્રો. આ છે ને આપણે નેળ છે કે નહીં એમાં રસ્તો ખરાબ થઈ ગયેલો છે. ગારો ને એવું બધું છે કે નહીં એટલે એમાં આપણે ફૂટ નાખવાની છે. ટ્રેક્ટર હાલશે 2-4 JCB મંગાવેલી છે બધા આજુબાજુના ખેડોથી જે નેળમાં રસ્તો આવતો હોય કે નહીં જે હાલતા હોય એ આજુબાજુના હેઠા પાડો હોય તે નહીં આપણે સારો કરવાનો છે રસ્તો. JCB આવ્યાની છે. હવે જ્યારે આવે ત્યારે વાત હાસી રસ્તો સારો થઈ જાય પછી હાલવાનું થાય. આમ હરખું નિશાળિયા કંઈક જતા હોય બિચારા એને પછી અમારે કંઈક શું કહેવાય ગામમાં જવું આવવું એટલા માટે બહુ કાદો કીચડ થઈ ગયું છે. મેં તમને ઓઇલનું કીધું ને આપણે ઓઇલ નાખ્યું હતું 2 ડબલા આખા ઓરિજિનલ. પછી પાછું એક ગોતવું પડ્યું બીજું. આ ડોલ લાવ્યા એનો કાંઈ મેળ ન આવ્યો છતાં પછી આપણે એન્જિન કરાવવું પડ્યું. ઓઇલ ભાઈ ભાવ પી જતો હતો નવું એન્જિન કરાવવું પડ્યું. હા ને પેન ફલાણું ને ઢીકણું. હવે સનેડો આપણે વાડીએ પહોંચશે ત્યારે હું તમને કેમ છે હું નહીં
કયું કયું વસ્તુ બદલાયું એ આપણે આવતા વ્લોગમાં કહીશું. એવું છે બધું મિત્રો, મોજમાં રહેવાનું. શું મોજમાં રહેવાનું? હમણાં કામમાં એટલા બધા પડી ગયા છે ને મિત્રો કે વાત જ પૂછવામાં તમે. એક જ ધારા કન્ટિન્યુ. મેં તો શનિયાળો જાવ આમ પૂરો કરી દીધો, સર્વિસ પર લીધા હોય એટલા જ કર્યો. કાંઈ નહીં, બસ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મેં કીધું આ તો આપણે થોડીક અપડેટ આપી દઈએ ને. હા ભાઈ, આપણે ચેનલમાં 1,30,000 સબસ્ક્રાઈબર થઈ ગયો છે. સોરી 1 પોઈન્ટ ત્યાં થયા છે મિત્રો. બસ સપોર્ટ કરતા રહેજો, તમારી હેલ્પ સપોર્ટની જરૂર છે. ઓકે, તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, બાય બાય, ટાટા, સી યુ.